તો મારો પરિવાર સુખી થાય એનાથી આપણને લાભ જે આપણે કહ્યું કે એક તો પરિવારમાં સ્થિરતા રહે, સુખ શાંતિ રહે. બીજું, દરેકને એકબીજા સાથેનો સહવાસનો આનંદ આવે. ત્રીજું, તમે સત્સંગ કરતા હો, મંદિરે જતા હોય તો એમાં અધ્યાત્મનો પણ યથાર્થ આનંદ આવે. ચોથું, તમે જે વેપાર ધંધો નોકરી કરતા એમાં પણ દરેકને પ્રેરણા અને ઉત્સાહ રહે અને દરેકને જીવન જીવ્યાનો સંતોષ રહે. સુખી પરિવારના 4-5 પ્રકારના લાભ છે. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે, એ કહેવતમાં એમ કહ્યું છે કે હોમ ઇઝ ધ પ્લેસ where a family resides in peace and prosperity. If it is not there, it is a house, it is not a home. મકાન અને ઘરમાં બહુ ફેર છે. કોન્ક્રીટનું બંધાય મકાન કહેવાય અને એ મકાનની અંદર એક પરિવાર સુખી જીવતો હોય, રહેતો હોય ત્યારે ઘર બને. તો આપણે બધા પણ અત્યારે અહીંયા પરિવાર લઈને બેઠા છીએ. આપણો પરિવાર પણ આવો સુખી બને. આપણે અહીંયા બેઠા છીએ એમાંથી કેટલાની એવી ઈચ્છા છે કે મારો પરિવાર ખૂબ સુખી અને સત્સંગમય રહે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. જો બધા આ સૂચક કરો, એની માટે તમે બધા પ્રયત્નશીલ છો. આજે મારે જે વાત કરવી છે કોઈ નવી વાત નથી. તમે બધા જાણો પણ છો, તમારા અનુભવમાં પણ છે. તમે પ્રેક્ટિકલી કે તમારા પરિવારમાં પ્રયત્ન કરીને ઘણું સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. પણ આ વાત ક્યારે વિસરાઈ ન જાય, આ વાત કાયમ આપણી પાસે રહે અને જીવનના અંતિમ કાળ સુધી આપણે એની ઉપર લક્ષ્ય રહે, એની માટે આ વાત છે. તો સુખી પરિવાર માટે, નહીં તો જો અત્યારે સમાજમાં છે ને 3 પ્રકારના પરિવાર જોવા મળે છે. પહેલો પરિવાર છે જોઈન્ટ ફેમિલી, જેમાં 2-3 પેઢી સાથે રહેતા હોય. એનો લાભ બહુ છે કે દાદા દાદીના ખોળામાં પૌત્ર પૌત્રીઓ બધા ઉછરે, નાનપણથી એમને પારિવારિક હૂંફ મળી હોય, આ સંતાનોને દાદા દાદીનો પ્રેમ મળ્યો હોય, રામાયણ મહાભારતની સરસ વાતો સાંભળી હોય, એ સંસ્કારિત પેઢી તૈયાર થાય. પણ મોટા શહેરો હોય અને ત્યાં સ્પેસ કન્સ્ટ્રેન્ટ્સ હોય, એટલે કે ફ્લેટ નાના હોય, તો પછી ભેગા બધા ના રહી શકે, એટલે પછી ન્યુક્લિયર ફેમિલી થાય. જે તમે ફિઝિક્સ કે ભણ્યા છો તો એટમ હોય ને, એમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન અને એક ન્યુટ્રોન હોય. પ્રોટોનને પોઝિટિવ ચાર્જ હોય એના ઓર્બિટમાં ફર્યા કરે, ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ હોય એના ઓર્બિટમાં ફર્યા કરે, અને ન્યુટ્રોનને કોઈ ચાર્જ ના હોય, એ બિચારાને કોઈ મુવમેન્ટ ના, કે ફરી ના શકે. એમ પરિવાર હોય એમાં ન્યુક્લિયર ફેમિલી હોય. પ્રોટોન પિતાજી હોય એને પોતાની પોઝિટિવ ચાર્જ હોય, એટલે નોકરી ધંધો વેપારને પોતાનું ઓર્બિટ એવો ફર્યા કરે. એની માતા હોય એને ઇલેક્ટ્રોન, એને પોતાનો ચાર્જ હોય, એ એના સોશિયલાઇઝિંગમાં ફર્યા કરે. અને ત્રીજો પેલો નાનો છોકરો ન્યુટ્રોન વચ્ચે બેઠો બેઠો જોયા કરે, એને કોઈ ચાર્જ નહીં, કોઈ મુવમેન્ટ નહીં. જેમ જે પેલા એટમમાં પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન નજીક ના આવે, પેલા બે નજીક ના આવે, પેલો રાજન બેઠો હોય આવે પણ આવે જ નહીં. એ બીજા પ્રકારનો પરિવાર. ત્રીજા પ્રકારનો પરિવાર તો સર્વત્ર વ્યાપક છે. નાના ગામડાથી માંડીને મોટા શહેરો સુધી સર્વત્ર વ્યાપક છે, ને કહેવાય વાયર્ડ ફેમિલી. એટલે શું, પરિવારમાં રાત્રે બધા રાત્રિ ભોજન પછી સાથે તો બેઠા હોય, રાત્રિ ભોજન દરમિયાન પણ અને પછી પણ બધા એક સાથે રૂમમાં એક જ જગ્યાએ બેઠા હોય, પણ એકબીજા સાથે કનેક્ટેડ ના હોય. કનેક્ટેડ ક્યાં હોય? બધાને જવાબ ખબર છે, મોબાઈલ સાથે કનેક્ટેડ હોય. એટલે એને કહેવાય વાયર્ડ ફેમિલી. પરિવાર ખરું પણ વાયર સાથે જોડાયેલું, એકબીજા સાથે જોડાયેલું નહીં. એટલે એક આ જોઈન્ટ ફેમિલી છે, બીજું ન્યુક્લિયર ફેમિલી છે, ત્રીજું વાયર્ડ ફેમિલી છે. એટલે વાયર્ડ ફેમિલીની વ્યાખ્યામાં તો આપણે બધા જ આવીએ છીએ. એટલે પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે પરિવારને સમય આપવો. આ બહુ જ અગત્યની વાત છે. આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે આ પરિવારમાં છે, જે પતિ પત્ની સંતાનો વૃદ્ધ મા બાપ બધા ઘરે જ છે, ગમે તે રાત્રે 8 વાગે 9 વાગે 10 વાગે જે બધા ઘરે હોય જ છે. એટલે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ ગયું, ભાઈ બધા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પરિવારને ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવાનો, વિપુલ પ્રમાણમાં પણ સમય આપવાનો, અને પરિવારની સારી રીતે આપણે દેખરેખ કરી શકીએ, સંભાળી શકીએ એ રીતે એની સાથે સમય ગાળવાનો. એકવાર એક
સ્કૂલમાં એક ક્લાસમાં 5મા ધોરણમાં બાળકોને નિબંધ લખવા માટે કહેવામાં આવ્યું કે તમે નિબંધ લખો, અને એમાં નિબંધનું શીર્ષક હતું કે મને ખાલી જગ્યા થવું ગમે. પછી કંઈ પણ તમે વૃક્ષ બનવા ઈચ્છતા હો, તમે પુષ્પ, કોઈ લખે કે મને પુષ્પ થવું ગમે, કેમ તો કે મારે સુગંધ પ્રસરાવી છે ઇત્યાદિ. એવી રીતના નિબંધની વાત હતી, વિષય હતો. એક બાળકે લખ્યું કે મને ટીવી થવું ગમે, અને એની પર આખો નિબંધ લખ્યો. એટલે એમના ક્લાસના જે શિક્ષિકા બેન હતા એ બધા નિબંધ લઈને ચેક કરવા માટે ઘરે લઈ ગયા. એમાં એમણે નિબંધ વાંચ્યો, એમના આંખમાં ખૂબ આંસુ આવી ગયા, કારણ કે આ નિબંધમાં લખેલું કે મને ટીવી થવું એટલા માટે ગમે કે એટલીસ્ટ મારા મા બાપ દિવસમાં અડધો પોણો કલાક તો મારી સામે જોવે. રડતા રડતા શિક્ષિકા બેન એમના પતિને કહ્યું કે જો આ નિબંધ તમે વાંચો. એટલે એમણે વાંચ્યું એટલે એમના પતિના આંખમાં પણ આંસુ આવી ગયા. પછી શિક્ષિકા બેને પૂછ્યું કે આ નિબંધ જો એક બાળકે લખ્યો છે. એટલે પેલા પતિ કે આ બિચારા બાળકની કેવી કંગાલ પરિસ્થિતિ હશે, અને એને જરાય મા બાપનો પ્રેમ નહીં મળતો હોય, ત્યારે જ 5મા ધોરણમાં ભણતો, એટલે 10 વર્ષ તો બાળકને આવો વિચાર આવે. ત્યારે શિક્ષિકા બેને કહ્યું કે ઉપર નામ વાંચો, આપણા બાળકે આ નિબંધ લખ્યો છે. એટલે આપણે બાળક કરતા ટીવીને વધારે સમય આપીએ છીએ એ વાત નક્કી છે. અત્યારે ટીવી અને મોબાઈલ બે બધું ભેગું કરો એટલે બાળકો કરતા, આપણા પરિવારજનો કરતા આપણે એને વધારે સમય આપીએ છીએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજની પારિવારિક એકતા અને પારિવારિક સુખ માટેની પહેલી વાત આ છે કે આપણે આપણા પરિવારને યોગ્ય સમય આપવાનો. રાત્રિ ભોજનમાં બધા સાથે જ બેસવાનો. પેટલા તો ક્યાં કઈ મોટું ગામ છે, ગમે તે એક છેડેથી બીજા છેડે પહોંચવું હોય તો 15-20 મિનિટ પહોંચી જવાય, બરાબર? હા કે ના? મુંબઈ કે અમદાવાદ જેવું મોટું શહેર હોય કે એક છેડેથી બીજા છેડે જવું તો કલાક 1.5 કલાક, ને મુંબઈ તો 2 અઢી કે 3 કલાક થાય એવું તો છે નહીં. તો ઘરે એક સમય નક્કી રાખવાનો, 8 તો 8, 7:30 તો 7:30, 8:30 તો 8:30, પણ 7:30 થી 8:30 ની વચ્ચે બધા ઘરે પહોંચી જ જવાનો. એ પ્રેક્ટિકલ તમને ઉપાય આપું છું. અને સારા સારા પરિવારો પોતાના પરિવાર વ્યક્તિઓ પોતાના પરિવાર પાસે રાત્રિ ભોજન માટે સાથે પહોંચી જાય છે. તમે બધાએ કુમાર મંગલમ બિરલાનું નામ સાંભળ્યું હશે. અતિ ધનાઢ્ય વ્યક્તિ, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એમને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ લીધેલો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, પૂછ્યું કે તમને આટલો બધો મોટો વેપાર, આટલો બધો તમારો ઓફિસ ટાઈમ, મીટિંગ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, અને તમે સાઉથ મુંબઈમાં ટાઉનમાં રહો છો, એટલે આટલી બધી રોજના 2-3 પ્રસંગોનું ઇન્વિટેશન હોય, તમે કેવી રીતે તમારા પરિવાર માટે સમય કાઢી શકો છો? ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો. એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ that at 8 PM everybody has to deposit their mobile with the mother and sit for dinner. કે બિરલા પરિવારમાં કાયદો છે કે રાત્રે 8 વાગે દરેકે પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રી પાસે જમા કરાવી દેવાનો, અને રાત્રે 8 વાગે ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેસી જવાનો. પત્રકારને આશ્ચર્ય થયું કે કુમાર મંગલમ બિરલા પોતે પણ કરે? તો કે આ પોતે પણ, એ ઓફિસમાં કુમાર મંગલમ બિરલા છે, પરિવારમાં તો પરિવારજન જ છે. પછી તો કે 8 થી 8:45 રાત્રિ ભોજન ચાલે, અને 8:45 થી 9:30 ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને અમે બધા આખા દિવસની એકબીજાની વાતો સાંભળીએ. કોઈ પ્રસંગ આવતો હોય પરિવારમાં તો એની ચર્ચા વિમર્શ કરીએ, પ્લાનિંગ કરીએ, અથવા તો અમારા પરિવારમાં સારા પ્રસંગો મારા બાપ દાદાના બન્યા હોય અમે નેક્સ્ટ પેઢી સાથે શેર કરીએ. કેવું કલ્ચર કહેવાય. અને આપણે તો રાત્રિ ભોજનમાં કદાચ પહોંચી ના શકતા હોઈએ. ઘણા નસીબમાં તો એવું જ હોય કે આવીને રાત્રે 10, 10:30, 11 વાગે પેલું ઢાકેલું હોય ને કાઢીને ખાવા બેસવાનું. અને કાં તો રાત્રિ ભોજનમાં ભેગા બેઠા હોય ને તો પાછો જમણા હાથમાં કોળિયો હોય ને ડાબા હાથમાં શું હોય? એક્શન કરો એટલે મને ખબર પડે. એમ ને. તો એક સિમ્પલ પ્રશ્ન પૂછવાનો કે તમે રાત્રિ ભોજનમાં સમયમાં તમારા પરિવાર સાથે બેસો છો, તે વખતે તમારી બાજુમાં તમારા પરિવારજન, જે તમારું લોહીનું સગું છે, 2 ફૂટ દૂર બેઠા છે, એ અગત્યનું છે કે કોઈએ 100, 200, 500 કિલોમીટર દૂરથી એના સમયે ફોન કર્યો, એ ફોન અગત્યનો છે? કયું અગત્યનું છે, પહેલું કે બીજું?
એ પરિવારજન અગત્યનો છે. તો પહેલી અગત્યની વાત છે કે આજે આપણે અહીંયા સત્સંગ સભામાં આવ્યા છે તો બધા એક નિયમ આ પ્રસંગ ઉપરથી દ્રઢ કરવાનો છે. અને નિયમ એ છે કે કાલથી આપણે જ્યારે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેસીએ ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન બાજુની રૂમમાં મૂકી દેવાનો. કેવું લાગે છે? તમે અડધો પોણો કલાક એ મોબાઈલ ફોન નિયડો જો તો ખરા, આમ કોઈ અગત્યના ફોન તમારે આવે છે કે નહીં? કોઈ આવતું નથી. એટલે સમય આપવાનો પરિવારને. તમે કાલથી આ પ્રયોગ કરો. આવા મોટા પરિવારોમાં થતું હોય તો આપણે કેમ આપણા પરિવારજન સાથે ન કરી શકીએ? અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે 30-35 વર્ષ રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજ સવારે, બપોરે અને સાંજે જ્યારે જમવા બેસતા ત્યારે સામે ભોજન દર્શનમાં સંતો બેઠા હોય, કાર્યકર્તાઓ પણ હોય, બાળકો, કિશોરો, યુવકો પણ હોય. કોક વખત કોઈ ગ્રંથનું વાંચન થતું એ બધા સાંભળે. કોક વખત સ્થાનિક સંતો કઈ સત્સંગ પ્રવૃત્તિ, કોઈ પ્રોજેક્ટનો રિપોર્ટ આપે, એમની સાથે વાર્તાલાપ કરે પ્રમુખ સ્વામી મહારાજ જમતા. કોઈ વખત બાળકો, કિશોર હોય કઈ રજૂઆત કરે વાર્તા કથન નિરૂપણની, તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પ્રેમથી એને સાંભળે અને અટેન્ડ કરે, પ્રસાદ આપે. આ BAPS આખો એમનો પરિવાર હતો. તો જે સેન્ટરમાં ગયા ત્યાં પોતાના જમવાના સમયે બધા સાથે એ હળીમળીને એને સમય આપતા, નાના બાળક કિશોરને રાજી કરતા. તમે સમય આપો તો તમને તમારા પરિવારજનો વિશે વધારે ખ્યાલ આવે. તમારા સંતાનોના સંકલ્પો શું છે, એમની ઈચ્છાઓ શું છે, તમને ખ્યાલ આવે. નહીં તો સંતાનો તો એમને મોટા થવાના જ છે. અમારા વડીલ સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી કહે છે એમ કે બગીચામાં ઘાસ ઉછરે અને ઘરમાં છોકરા મોટા થાય બે સરખું હોય. કારણ કે સમય ના આપ્યો હોય એટલે બધી ખબર ના હોય. એકવાર અમારા મંદિરમાં એક ભાઈ આવે એમને નાના બાળકને લઈને, અને સંતે એમને પૂછ્યું કે આ તમારું બાળક કયા ધોરણમાં ભણે છે? એટલે પેલા કે જો તો સ્વામી જવાબ તો કયા ધોરણમાં ભણે છે? ખબર પડી? શું એને ખબર જ નહોતી દીકરો કયા ધોરણમાં ભણે છે. પછી અમારે સંતે પૂછ્યું કેટલા વિષય ભણે છે? તો કે જો સ્વામી તું જવાબ બરોબર, જો સ્વામી પૂછે છે. તો પેલો કે 6 વિષય. તેના બાપ કે નાના સ્વામી વધારે હશે, આ દિવાળી ઉપર પાછા અમે નવા ચોપડા લાવી આપીએ છીએ. એટલે એવું ના હોય, બધું દિવાળી પર કોઈ વિષય ના વધી જતા હોય. એટલે આ પૂજ્ય વિવેક સાગર સ્વામી જે વાત કરે છે એ વાત સાચી છે. ત્યાં સાંકળી બાજુ પ્રમુખ સ્વામી મહારાજ વિચરણમાં હતા અને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવ્યા, વયોવૃદ્ધ ઉંમરના હતા. એમને સાહજિક જ બાજુમાં ઉભેલા વિવેક સાગર સાહેબ પૂછ્યું કે તમારા દીકરા કેટલા? એટલે એમને ગણાય એના 5 દીકરા, કે આ 5 મારા દીકરા. કે તો વિવેક સાગર સાહેબ કે પેલો કેતન શિકાગો આ 6ઠ્ઠો ખરો? કે આ રહ્યો 6ઠ્ઠો ખરો? બોલો એવું થયું. એટલે એમની વાત સાચી કે બગીચામાં ઘાસ ઉતરે, ઘરમાં છોકરા ઉતરે, બે સરખું થઈ જાય. એટલે આપણે એમને સમય આપવો પડે તો હેત પ્રેમ રહે. સમય આપવાનો લાભ શું? તો હેત પ્રેમ રહે. અને હેત પ્રેમ રહે તો લાભ શું? તમારું એ માને. અને માનવાની વાત ક્યારે આવે? કોલેજમાં આવે, આગળ ભણતો હોય ત્યારે કોઈ વ્યસન ઉપર ચડી ગયો હોય, તમે એની સાથે હેત પ્રેમનો નાતો બાંધ્યો હોય તો એ તમને પણ છૂટથી કહી શકે અને તમે પણ એને કંઈક છૂટથી વાત કરી શકો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સાઉથ આફ્રિકા ડર્બનમાં પધારેલા. ત્યાં તે વખતે યુવાન, અત્યારે આપણા હરિભક્ત છે હરનીશભાઈ પટેલ, એમને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું સ્વામી યુ આર માય ફ્રેન્ડ, એમ કહીને હાથ મિલાવ્યો, લંબાવ્યો મિલાવવા માટે કે તમે મારા મિત્ર છો. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે હરનીશ, આઈ એમ યોર ફ્રેન્ડ, ફાધર એન્ડ ગુરુ. અંગ્રેજીમાં બોલ્યા હું તારો મિત્ર પણ છું, તારો પિતા પણ છું, તારા ગુરુ પણ છું. પછી એનું વિશ્લેષણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું કે ભગવાન એટલે સત્પુરુષ એ આપણા મિત્ર મનાય તેમની સાથે નિષ્કપટપણે વર્તાય. સત્પુરુષ છે એ આપણા પિતા મનાય તો એમની આજ્ઞાનું પાલન થાય. અને સત્પુરુષ આપણા ગુરુ મનાય તેમના પ્રત્યે દિવ્ય ભાવ ને મહિમા રહે. એમ આપણે પણ અહીંયા માતા પિતા બેઠા છીએ, આપણે પણ આપણા સંતાનો સાથે મિત્ર ભાવ પણ રાખવાનો.
માતા પિતાનો ભાવ પણ રાખવાનો, જેથી વાર્તાલાપની છૂટ રહે. એના મનમાં કંઈક મૂંઝવણ હોય તો એ વાત કરે, ક્યાંક ખોટું પગલું ભરાઈ ગયું હોય તો એને અંતરદ્રષ્ટિ થાય કે મારા માતા પિતાનો એટલો બધો પ્રેમ છે મારી માટે, રોજ મારા માતા પિતા મારી માટે આટલો સમય કાઢે છે, હું એનાથી કેવી રીતે આ વાત છુપાવી શકું, હું એને કહી શક, મારે એમને વાત કરવી છે. અને એ પણ એને વિશ્વાસ રહે કે હું મારા માતા પિતાને વાત કરીશ કે મારે ત્યાં ખોટું થઈ ગયું તો એ મને માફ કરશે, મને પ્રેમ આપશે, મને હૂંફ આપશે, કદાચ બે શબ્દ ટોકશે પણ મારાથી કુરાજી નહીં થાય, એવો વિશ્વાસ છે સંતાનોને આપવો ને આ સમય આપવાથી આવે છે, બીજા કોઈ કારણથી આવતું નથી. એટલે પરિવારમાં બધાને સમય આપવા. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા, ઇન્વર્ટેડ કોમામાં એમનું આ સુવાક્ય હું બોલું છું, શબ્દશ અક્ષરશ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા. સ્કૂલમાં તો શિક્ષણમાં સામાન્યતઃ હેબિટ્સ કે એટિકેટ શીખવાડે, પણ જે સંસ્કારની વાત છે એની માટે તો માતા પિતાએ જાગૃત રહેવું પડે. અહીંયા સંતો પણ ખૂબ જાગૃત છે. બાળ મંડળ, કિશોર મંડળ, યુવક મંડળમાં બધા બાળકો કિશોરોને આ બધી વાતો બહુ પ્રેમથી શીખવાડવામાં આવે છે. એટલે બીજી વાત આ છે, મારો પરિવાર સુખી પરિવાર થાય એની માટે કે આપણે આપણા પરિવારજનોને સંસ્કારિત કરવા પડે. આ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો છે કે સંસ્કાર, પણ સંસ્કાર એટલે શું? આપણે ઘણી વખત આ શબ્દ સાંભળ્યો છે કે સંસ્કાર, પણ સંસ્કાર એટલે શું? તો જો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં તમામ પ્રકારના સંસ્કાર લખેલા છે, સર્વે શાસ્ત્રોનો સાર છે, પણ થોડી એમાંથી આપણે સંસ્કાર કોને કહેવાય ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરીએ તો આપણને એક વિઝન આવે. રાત્રે જલ્દી એટલે કે બહુ મોડા નહીં અને વહેલા સુઈ જવું અને સવારે વહેલા ઉઠવું એ સંસ્કાર કહેવાય. સવારે ઉઠીને પથારીમાંથી બહાર આવીએ પહેલા ભગવાનનું નામ સ્મરણ કરીએ એ સંસ્કાર કહેવાય. ઉઠીને આપણે નહીં ધોઈને ચોખ્ખા થઈને ચોખ્ખા કપડાં પહેરીએ એ સ્નાનાદિક સંસ્કાર કહેવાય. પછી સ્નાન કરીને આપણે ઘરમાં, આપણું ઘર મંદિર હોય, નાનું દેવસ્થાન હોય, ત્યાં બેસીને જે પણ ઈષ્ટદેવ પ્રત્યે આપણને શ્રદ્ધા હોય એમનું નામ સ્મરણ કરીએ, 2 માળા ફેરવીએ, 5 માળા ફેરવીએ, કોઈ સદગ્રંથ હોય, રામાયણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનું 1 પેજ કે અથવા 2 શ્લોક વાંચીએ, એ આધ્યાત્મિક સંસ્કાર કહેવાય. એ પૂજા પૂરી થાય પછી આપણા ઘરમાં વડીલ હોય, મા બાપને આપણે પગે લાગીએ, એમના આશીર્વાદ લઈએ, કારણ કે આપણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કૃતિમાં ઉછર્યા છીએ તો એ સંસ્કાર કહેવાય. પછી નાસ્તા માટે જે કંઈ ઘરમાં તૈયાર થયું હોય એ ભગવાન પાસે મૂકીને ભગવાનને જમાડીએ, પ્રસાદીનું કરીએ, એ સંસ્કાર કહેવાય. પછી જ આપણે અંગીકાર થાય. પછી આપણે બહાર નોકરી ધંધા વેપાર માટે નીકળીએ. એ નોકરી ધંધા વેપારમાં પણ પ્રામાણિકતાથી, નીતિમત્તાથી કરીએ એ સંસ્કાર કહેવાય. કોઈનું ખોટું લેવાનો વિચાર ના આવે, વૃત્તિ ન જાગે એ સંસ્કાર કહેવાય. કોઈનું ખોટું આવી જાય તો પ્રેમથી પાછું આપી દઈએ એ સંસ્કાર કહેવાય. આપણા કર્મચારીઓનું, આપણા ગ્રાહકોનું આપણે હિત ઈચ્છીએ એ સંસ્કાર કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો કહું તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, કોઈનું પણ અહિત થાય એવો વિચાર નથી આવ્યો. આ સંસ્કાર કહેવાય. અને આપણે કોઈનું અહિત ઈચ્છીએ તો આપણા ઈચ્છવાથી તો કોઈનું થવાનું નથી. આપણે ઈચ્છવાથી કોઈનું અહિત થવાનું તો પૃથ્વી ઉપર એક વ્યક્તિ જીવતી જ ના હોત. બધાના 2 પાતે તો મારવાનું મન થતું જ હોય. તો એ હિત ભાવના રાખીએ બહુ મોટા સંસ્કાર કહેવાય. પછી સાંજે આપણે ઘરે આવીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે સાયંકાળે મંદિરે દર્શને જવું. તો જો આપણા ઘરથી આજુબાજુ નજીક આવું મોટું મંદિર હોય, જો અહીંયા સામે આટલું મોટું આપણું BAPS સ્વામિનારાયણ મંદિર છે, આખા નગરની શોભા સમાન આ મંદિર છે, તો ત્યાં આપણે આવીને ભગવાનના દર્શન કરીએ, દંડવત કરીએ, તો સાયંકાળે ગામના મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા, નામ સ્મરણ કરવું એ સંસ્કાર કહેવાય. પછી ઘરે જઈને આપણે હાથ પગ ધોઈએ,
અથવા તો નાહીએ ધોઈએ અને પછી ભગવાન પાસે ત્યાં ભગવાનને થાળ કરીને પછી પરિવારની સાથે જમવા બેસે, જે આપણે વાત કરીએ સંસ્કાર કહેવાય. તો જો આ બધા સંસ્કાર છે, નહીં તો પછી પશુ જેવું જીવન થઈ જાય. ઇટ બીકમ્સ ડોગ લાઈફ, ડોંકી લાઈફ અને કેટ લાઈફ. આ કૂતરા ગધેડા પણ સવારે ઉઠે, હરે ફરે, જ્યાં ખાવાનું મળે ત્યાં ખાઈ લે, સુવાનું મળે ત્યાં સુઈ લે. એમાં આપણે પણ સવારે ઉઠીને કંઈક હરીએ ફરીએ, કંઈક થોડું ટીવી જોઈએ, મોબાઈલ ચેક કરીએ, નાયા ધોયા અથવા તો ન નાયા ધોયા પછી નોકરી ધંધામાં જતા રહીએ અને ત્યાં પછી બેસાનું હોય, કોઈનું આગુ પાછું કરીએ, સાંજે આવીને છાપું વાંચીએ, ટીવી જોઈએ, ગામ ગપોટા મારીએ, ઓટલે બેસીને જિંદગી પૂરી કરીએ. આ તો કૂતરા ગધેડા બલાડા જેવું જીવન થયું. આમાં મનુષ્ય જેવું જીવનની વાત જ ક્યાં આવી? નૈતિક પુરુષાર્થ, પારિવારિક જીવન, દરેક કાર્યમાં નીતિમત્તા, પ્રામાણિકતા, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ, આધ્યાત્મિક જીવન, એ મનુષ્યનું જીવન છે. તો સંસ્કારિત કરવા, અને સંસ્કારમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે જે માતા પિતા બેઠા છીએ, આપણા વાણી, વર્તન, અભિગમ, એનાથી જ આપણા બાળકોને સંસ્કાર પડે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે, હાર્વર્ડ યુનિવર્સિટી 8 વર્ષ સુધી સર્વે કરીને સિદ્ધાંત લખ્યો that the first curse words that the children learn is from their parents and especially from their mothers. કે બાળકો ગાળો બોલતા ક્યાંથી શીખે છે? તો કે પોતાના મા બાપ પાસેથી શીખે છે, અને એમાં પણ પોતાની મા પાસેથી શીખે છે. એટલે આપણે વડીલો તરીકે આપણી જે ભાષા ઘરમાં આપણે વાપરતા હોઈએ, બોલચાલ, ઉઠક બેઠકની જે રીત હોય, એમાં આપણે જાણપણયુક્ત રહેવું પડે, કારણ કે સંસ્કાર આપણા બાળકોને અસર કરે છે. એને એવા સંસ્કારો નાનપણથી પડે છે. એકવાર એક બાળક સ્કૂલેથી આવીને મમ્મીને કહ્યું કે મમ્મી, આજે તો સ્કૂલમાં એવું શીખવાડ્યું કે માણસો છે એની ઉત્પત્તિ વાનરોમાંથી થઈ છે. તે સાચું? બાળક બહુ નાનો હતો, હજી 5મા 6ઠા ધોરણમાં હતો. એટલે માતાએ કીધું કે તને બધી વાત આગળ સમજાશે, પણ ભગવાને આપણને બનાવ્યા છે, ભગવાનની કૃપાથી આપણે જીવીએ છીએ, એટલે આપણે ભગવાનના અંશ કહેવાઈએ. એવી એક સંસ્કારિત વાત કરી. સાંજે એના પિતા આવ્યા ત્યારે પિતાને કહ્યું કે આપણે ક્યાંથી ઉદ્ભવ્યા માણસ? તેને પિતા કે વાંદરામાંથી. હવે આ તો છે ડાર્વિનની થિયરી બનાવે છે, એ પ્રમાણે એનો ઉત્તર આપી દીધો. પેલો બાળક પાછી આને માતા પાસે ગયો કે મમ્મી, તું તો એમ કહેતી હતી કે ભગવાને કૃપા કરીને આપણને ઉદ્ભવ્યા છે, તો પપ્પા તો એમ કહે છે કે આપણે તો વાનરોમાંથી ઉતરી આવ્યા, તમે બેમાંથી સાચું કોણ? તેની માતા કે મારા પક્ષની મેં વાત કરી, પપ્પાએ એના પક્ષની કુટુંબની વાત કરી. હવે તમે આવા જવાબ આપો, આવા બાળકોના સંસ્કાર કેવા પડે? એટલે બોલવામાં, ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં, જોવામાં અત્યંત વિવેક જોઈએ, અધ્યાત્મ જ જોઈએ, તો જ બાળકોને સંસ્કાર સાચા પડે. મંદિરમાં એક વખત એક પિતા આવ્યા, તેમને 14 વર્ષના બાળકને લઈને અમારા એક સંતને વાત કરી, સ્વામી આને કંઈક સમજાવવા, સિગરેટ પીતો થઈ ગયો, 14 વર્ષનો છે. એટલે અમારા જે સંત હતા એ વડીલ હતા અને જરા સ્થિર અને ઠરેલ હતા. એમણે કહ્યું કે આવો બેસીએ. એટલે બેઠા. પછી પેલા સંતે બાળકને કહ્યું થોડી વાર તું બહાર જાઓ, પપ્પા સાથે વાત કરું. પછી એમના પપ્પાને પૂછ્યું કે તમે સિગરેટ પીવો છો? તો પેલા કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો કે ઓફિસમાં પીવો છો? ઘરે? તો કે તો ઓફિસ પીવું, પણ ઘરે પીવું, બપોરે રાત્રે જમીન પીએ, બેઠા હોય તો પીએ. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોક વાર તમે ઘરે બેઠા હોય, સિગરેટ પીવાનું મન થયું અને ઘરમાં સિગરેટ ના હોય, તો બાળકને કોઈ દિવસ પાનના ગલ્લે સિગરેટ લેવા મોકલ્યો છે? તો કે આ મોકલ્યો છે ને. સન કે પતી ગયું, ચેપ્ટર એન્ડ્સ. એને તમને સિગરેટ પીતા જોયા, એને તમે સિગરેટ લેવા માટે પાનના ગલ્લે મોકલ્યો, ત્રીજો કાર્યક્રમ બાકી હતો, એ જાતે કરી લીધો. તો
તો માતા પિતા તરીકે આપણે જાગ્રત રહેવું પડે. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી આ બાબતની સંસ્કારની વાત બહુ જ દ્રઢપણે વર્ષોથી આપણને સમજાવે છે. 1996 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની સાથે અમે પરદેશ ગયેલા. ત્યાં અમેરિકામાં ફેમિલી શિબિર્સ હતી. એટલે એક પરિવારના ઘરે 8-10 પરિવાર ભેગા થાય ને સવારથી સાંજ સુધી બધા સંતો પણ ત્યાં રહે. 2 સંતો અને યુવાનોની સભા થાય, બાળકોની થાય, સાંજે વડીલોની થાય. તેમાં બાળકોની સભામાં નાના બાળકો માટે એક ફોર્મ ભરાવેલું. 2 કોલમ હતી. વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ, વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું. આની પાછળનો હેતુ એટલો હતો કે બાળકોના મનમાં માતા પિતા વિશે શું વિચાર છે આપણને ખબર પડે તો આપણે સાંજની સભામાં વડીલોને એ પ્રમાણે વાત કરી શકીએ. બાળકોએ 7, 8, 9, 10 વર્ષના બાળકોએ આ બંને કોલમ ભરેલી કે મને માતા પિતા વિશે શું ગમે છે અને શું નથી ગમતું. એમાં 2 માંથી કઈ કોલમ વધારે ભરાણી હશે તમે અનુમાન કરો તો? માતા પિતા વિશે ગમે છે અને માતા પિતા વિશે નથી ગમતું. આ 2 માંથી કઈ કોલમ વધારે ભરાણી હશે? માતા પિતા વિશે શું નથી ગમતું. એમાં પહેલી વાત એ લખી કે મારા માતા પિતા જે રીતે મારા ઘરમાં મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને એ મને નથી ગમતું. એક 8 વર્ષના બાળકે આ લખેલું. બીજા એક 8 વર્ષના બાળક એવું લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને એ મને નથી ગમતું. એટલે તમારે કદાચ ઝઘડવાનું થાય ને તો છોકરા સ્કૂલે જાય ને રાહ જોવાની અને પછી બારણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જવાનું. એની હાજરીમાં તમે ઝઘડો ને ઊંચા સાથે બોલો ને અપશબ્દ બોલો એટલે એને કુસંસ્કાર પડે જ. તો આપણે સંસ્કાર સંબંધી વાતમાં પ્રથમ વાત આ સમજીએ છીએ કે માતા પિતા તરીકે, વડીલ તરીકે ઘરમાં આપણે બોલવા ચાલવામાં, ઉઠવા બેસવામાં વિવેક, સંસ્કાર એ આપણે ખૂબ જાળવવા પડે. બીજી વાત સંસ્કાર સંબંધી એ છે જે તમારે જાળવવાની છે, તમારા સંતાનોને જાળવવાની છે, એ આ ગેજેટનો ઉપયોગ, મોબાઈલ કે લેપટોપ કે આઈપેડનો ઉપયોગ. જો આ બધી જ વસ્તુ અત્યંત જરૂરી છે, વાપરવી પણ જરૂરી છે, સંતાનોને યોગ્ય સમયે આપવી પણ જરૂરી છે, પણ એનો વિવેક શીખવાડવો પડે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર છે આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ અને શાણપણમાંથી ત્વરિત ઉત્તર એમણે આપ્યો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે ને વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. એમ આ જમાનામાં તમારે મોબાઈલ ને લેપટોપ એને ભણવા માટે, કમ્યુનિકેશન માટે આપવું જ પડે, પણ એને વિવેક શીખવવો પડે. સ્ટીવ જોબ્સ જેને આઈફોન શોધ્યો, એમના સંતાનો મચ્યોર ના થયા ત્યાં સુધી એમને આઈફોન હાથમાં નહોતો આપ્યો. જેને આખી દુનિયાને આઈફોન આપ્યો, એમના સંતાનો મચ્યોર એજમાં આવ્યા ત્યાં સુધી એમના સંતાનો સામાન્ય કીપેડ વાળો ફોન વાપરતા હતા. એમને પૂછવામાં આવ્યો, સ્ટીવ જોબ્સ નામનું જીવન ચરિત્ર છે એમાં પ્રસંગ લખાણો છે કે કેમ આમ? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે અમારા સંતાનો 10, 11, 12 વર્ષના થયા અને એમના મિત્રો પણ બધા એ વખતે એ ઉંમરના બધા મોબાઈલ રાખતા થયા. સ્કૂલે મોબાઈલ લઈને આવે એટલે અમારા સંતાનોએ પણ અમારી પાસે મોબાઈલ માંગ્યો. તો મેં અને મારા ધર્મપત્ની બહુ શાંતિથી બેસીને અમારા સંતાનોને સમજાવ્યા કે બેટા જો તારા આઈફોન જોતો હોય તો તારો આઈફોન આ રહ્યો, પણ આ મેં બનાવ્યો છે ને આનામાં શું તાકાત છે મને ખબર છે. આમાં નેટ આવે એટલે આખી દુનિયા તારી પાસે આવી જાય મને ખબર છે. તારે તારું ભણતર સારું રાખવું હોય, તારા સંસ્કાર સારા રાખવા, તારું ભવિષ્ય ઉજ્જવળ કરવું હોય તો અત્યારે તારે ખાલી એક કીપેડ વાળો ફોન જોઈએ. તો અહીંયા ઘરે મમ્મી કે મારી સાથે વાત કરી શકે, કોઈ મિત્ર સાથે વાત કરી શકે, કોઈ ટેક્સ્ટ મેસેજ આપી શકે. તારે સ્માર્ટફોનની, મોટા સ્ક્રીન વાળા ફોનની જરૂર નથી. ખૂબ પ્રેમથી અમને સમજાવ્યા અને અમારા બંને સંતાનો સમજ્યા અને કીપેડ વાળો ફોન વાપર્યો જ્યાં સુધી એ મચ્યોર ન થયા, પીઢ ન થયા ત્યાં સુધી. જેણે દુનિયાને આઈફોન ને આઈપેડ આપ્યું એ વ્યક્તિના પરિવારમાં જો આવા સંસ્કાર, આવી સમજણ એના સંતાનોને આપતા હોય ને આપી શકતા હોય તો આપણે પણ કરી શકીએ. પણ તમે જ આખો દાડો એનાથી ઊંચા ના આવતો ક્યાંથી મેળ પડે? એટલે
આના વપરાશમાં અત્યંત વિવેક જોઈએ, એ આપણા સંસ્કાર છે. નહીં તો કેટલા બધા સાયબર ક્રાઇમ વધતા જાય છે અને હજી વધશે. એટલે આ જાણપણું રાખવાનું. અને એમાં તો હવે છે ને ડિઝીઝ થાય છે, જેમ શારીરિક રોગો થાય છે ને એમ ડિજિટલ રોગ થાય. તમને ખબર છે? શારીરિક રોગ થાય ને એમાં ડિજિટલ રોગ થાય છે. કેવા પ્રકારના રોગ થાય છે? અને આનીમાં કિશોરો અને યુવાનોને એક ટેક્સ્ટાફેનિયા નામનો રોગ છે. એટલે શું? એટલે એને 2-3 મિનિટ એમ થાય કે કંઈક મેસેજ કે ટેક્સ્ટ આવ્યો લાગે છે, ફોન વાઇબ્રેટ થયો ખિસ્સામાં, તે કાઢીને જોવે ને પછી કઈ નથી, પાછો મૂકી દે. 2-3 મિનિટે ફોન ચેક કરવો ને એ એક માનસિક રોગ છે. તમને ખબર છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ લખ્યું છે કે દિવસમાં 5થી વધારે વખત ફેસબુક ઓપન કરે ને એ માનસિક રોગથી પીડાય છે. ઇટ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. અત્યારે કોઈ બાજુવાળાને કહેતો હશે કે ના હું તો 5 વખત નથી ખોલતો, હું તો 3 વખત જ ખોલું છું, 2 વખત જ ખોલું છું. ફેસબુક નો ગુજરાતી શબ્દ કોને ખબર છે? ફેસબુક નો ગુજરાતી શબ્દ કહું? પંચાત. ફેસબુક નો ગુજરાતી શબ્દ છે પંચાત. કોક 2 જણા મળે ને કોક ભેગા થઈને આઈસ્ક્રીમ ખાય ને એ તમારો ફ્રેન્ડ પોસ્ટ કરે ને એમાંથી ફોમો નામનો રોગ થાય છે. FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા 5 મિત્રો કોઈક જગ્યાએ મળે ભેગા થઈને આઈસ્ક્રીમ ખાતા થમ્સઅપ પીધીને પછી એ ફોટો અપલોડ કરે અને એના ફેસબુક ઉપર મૂકે, તમે જુઓ તો અમને એમ થાય કે હારું મને કેમ નહીં બોલાયો હોય? આ પેલો લાલ ટી શર્ટ વાળો છે ને એ સારો આગો પાછો એ કાંઈ મને બોલાવતો નથી અને મને આ લોકો ભૂલી ગયા, હાથે કરીને મને એવોઇડ કર્યા છે, હવે મને ગ્રુપની બહાર કાઢવા માંગે છે. આવા વિચારો શરૂ થઈ જાય છે કિશોરો યુવાનોને. રાત્રે ઊંઘ નથી આવતી. કિશોરો યુવાનોને સ્લીપિંગ ટેબ્લેટ લેવી પડે છે. હોસ્પિટલમાં ડિપ્રેશનના લીધે દાખલ કરવા પડે છે. દિલ્હી બોમ્બેમાં કેસ બનવા માંડ્યા. પેટલાદમાં બનશે. નાનું હોય એમાં વહેલું બનવા માંડે, જલ્દી બનવા માંડશે હમણાં. ક્યાં તો અહીંયા જતો નજીકની શેરીમાં, ત્રીજો જતો તોય બોલાયો નહીં મને. એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. એની સામે જોમો મુવમેન્ટ ચાલુ થઈ, જોય ઓફ મિસિંગ આઉટ, કે તમે 5 જણા ભેગા થઈને આઈસ્ક્રીમ કરતા મને ભૂલી ગયા, કઈ વાંધો નહીં, મેં પણ જો ફોટો મૂકું છું, અપલોડ કરું છું, પપ્પા મમ્મી અને ભાઈ બહેન સાથે બેસીને ઘરે ખીચડી ખાધી, ધીસ ઇઝ ધ ફોટોગ્રાફ. સી. એટલે આ ડિજિટલ ડિઝીઝીસ શરૂ થાય છે. એન્ઝાયટી નામનો રોગ શરૂ થયો છે. એટલે શું? એને આમ અડધો કલાક થઈને કોઈનો મેસેજ ના આવે, વોટ્સએપ ઉપર મેસેજ ના આવે, ટેક્સ્ટ મેસેજ ના, ફોન ના આવે ને તને એન્ઝાયટી અને ચિંતા થાય કે આ લોકો મને પ્રેમ કરવાનો છોડી દો લાગે ને. તું કઈ પાછું સેલિબ્રિટી છું, તને અડધો કલાક અથવા 5-5, 10-10 મિનિટે ઘણા બધા મેસેજ કરે ને બધા ફોન કરે. એટલે આવી આપણી ચીપ માનસિકતા થઈ ગઈ. એટલે આપણે આપણા સંતાનોને આ સ્ટીવ જોબ્સની જેમ સંસ્કાર આપવા પડે કે બેટા વાપરે એની ના નથી, તારે જરૂરિયાત છે એટલે તને આપીએ છીએ, પણ તારે આમાં વિવેક રાખવાનો. એ પ્રમુખ સ્વામી મહારાજે જે કહ્યું એમના શબ્દો કે વિવેકથી વાપરીએ તો આશીર્વાદ છે અને વિવેક ચૂકી જઈએ તો શ્રાપ છે. માટે એ આપણા સંસ્કાર છે. માતા પિતાની સેવા કરવી આપણા સંસ્કાર છે. તમારા ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય તો તમારે શ્રદ્ધા રાખીને એમની સેવા કરવી જોઈએ, કારણ કે તમારા બાળકોને આના પરથી સંસ્કાર પડે છે. એ જોવે છે કે મારા માતા પિતા દાદા દાદીની સેવા કરે છે તો મારે પણ કરવી જોઈએ. જો તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂક્યા તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી ભેગી રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. એ જ રૂમમાં જવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં પ્રશ્ન પૂછેલો કે ઘરડા ઘર તો સમાજ માટે ખરેખર એક દ્રષ્ટિએ જોવા જઈએ તો યોગ્ય નથી, હવે એક વ્યવસ્થાની દ્રષ્ટિએ કરવા પડે છે, પણ ક્યાંક સંતાનોની ઉણપ છે એટલે વૃદ્ધ માતા પિતાને ત્યાં ઘરડા ઘરમાં મોકલી દે છે. તો કે આ ઘરડા ઘર સમાજમાંથી કાઢી નાખવામાં હોય તો શું ઉપાય છે? એવું પ્રમુખ સ્વામી મહારાજને એક જણે પ્રશ્ન પૂછેલો. પ્રમુખ સ્વામી મહારાજે તો સ્પોન્ટેનિયસ ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ બોલે કે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો, ઘરડા ઘર એની જાતે નીકળી જશે.
કારણ કે બાળકો નાના હતા ત્યારે માતા પિતા પોતે બાળ ઉછેર કેન્દ્રમાં મૂક્યા કે બંને જણા નોકરી કરતા, પરદેશની હતા, મોટા શહેરની વાત છે. મોટા થઈને સંતાનોને એની માટે સમય નહોતો એટલે ઘરડા ઘરમાં મૂકી આવ્યા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ઉત્તર આપેલો કે તમે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખો તો ઘરડા ઘરની જાતે નીકળી જશે. 1991 સાલમાં BAPS સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વના આશીર્વાદથી અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ ઉજવેલો. એમાં એક પ્રદર્શન હતું બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, સીમા રહિત વિશ્વ. એમાં એક ડાયરામાં મૂકવામાં આવ્યો શ્રવણ છે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને જાત્રાએ લઈ જાય છે. સ્પોટ ગાઈડ ત્યાં ઊભા હોય, 5, 7, 10, 15 જણાનું ગ્રુપ ભેગું થાય એટલે આખી આ કથા એટલે કે આ પ્રસંગ એ વર્ણવે, સમજાવે. એમાં એક ગ્રુપમાં જ્યાં ઉત્સવ ઉજવાતો હતો એ ગ્રાઉન્ડ મિડલસેક્સ કાઉન્ટી કોલેજ MCC એડિસન મંદિરથી સામે જે ગ્રાઉન્ડ છે એના કેમ્પસમાં આખો ઉત્સવ હતો. એ કોલેજના એક સેક્રેટરી લેડી બાય મિસ સિલ્વિયા એ પોતે ગ્રુપમાં ઊભા હશે. એમણે આ શ્રવણની આખી વાત આપણે સ્પોટ ગાઈડ પાસેથી સાંભળી. તેમને એટલું બધું સ્પર્શી ગયું કે માતા પિતાની આવી સેવા. એમના આંખમાં આંસુ આવી ગયા, ત્યાંથી દોડ્યા અને પાર્કિંગમાંથી ગાડી લઈને સીધા ઘરડા ઘરમાં ગયા. અને ઘરડા ઘરમાંથી એના મા બાપને કહ્યું તમે ગાડીમાં બેસી જાઓ, હું તમારી દવાઓ અને તમારા કપડાં લઈ લઉં છું. આજથી તમે જીવો ત્યાં સુધી તમારે મારી સાથે રહેવાનું છે. આઈ એમ નોટ સિલ્વિયા ફોર યુ, આઈ એમ શ્રવણ ફોર યુ. કે હું તમારી માટે સિલ્વિયા નથી તમારી દીકરી, પણ શ્રવણ છું. હું તમારી સેવા કરીશ. 1991 આ વાત. માતા પિતા એમના બંને ધામમાં ગયા તો 2008 સુધી એ માતા પિતાની એમને સેવા કરી. અનેક પ્રસંગે પોતે એડિસન મંદિરે આવતા, તે ન્યૂજર્સીમાં એના માતા પિતાને લઈને આવતા કે અહીંયાથી આ સંસ્થા પાસેથી આ ઉત્સવમાં મને આ પ્રસંગની જાણકારી મળી અને સંસ્કાર મળે, હું મારા મા બાપની સેવા કરી શકું છું. અને 2008માં જ્યારે એમના બંને માતા પિતા બધા બંને ધામમાં ગયા ત્યારે એમને હર્ષના આંસુ એક દ્રષ્ટિ એ હતા કે મેં મારા માતા પિતાની સેવા કરી. ધામમાં તો એક મૃત્યુ તો બધાનું નિશ્ચિત હોય છે, પણ હું એની સેવા કરી શકી. તો જો એ આપણા સંસ્કાર છે, એટલે એ રીતે આપણે આપણા પરિવારજનોને સંસ્કારિત કરવા પડે. નીતિમત્તા અને પ્રામાણિકતાની દ્રષ્ટિએ પણ સંસ્કારિત કરવાના. આપણે આપણા સંતાનોને રોજ અથવા તો અઠવાડિયે એક વખત બેસાડીને વાત કરવી પડે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સુંદર એક પ્રોજેક્ટ આપ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજનું આ પૃથ્વી પર સૌથી મોટું પ્રદાન હોય, જે પેઢીઓ સુધી, સદીઓ સુધી અને યુગો સુધી લોકોને લાભાન્વિત કરતું રહેશે. અને આજે નહીં તો લાખ વર્ષ પછી પણ લોકોને જ્યારે એની સમજદારી આવશે ત્યારે જે તે સમયે પેઢીઓ અપનાવીને વધારે સારું પારિવારિક જીવન જીવી શકશે. એ જે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રદાન છે એ છે ઘર સભા. ઘર સભાની વાત જે પ્રમુખ સ્વામી મહારાજે 70ના દાયકાથી આપી છે, એ અમુક શાસ્ત્ર છે કે આપણા પારિવારિક તમામ પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે. તો આપણે અઠવાડિયે એક વખત બેસીને પરિવારજન સાથે વાત કરવી જોઈએ. આપણે જે વાત કરતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા, સંતાનોને કહેવાનું કે બેટા આપણાથી કોઈનું ખોટું લેવાય નહીં, કોઈ કુદ્રષ્ટિએ જોવાય નહીં, કોઈનું પડ્યું હોય તો આપણે ધૂળ જ સમજવાનું. BAPS સ્વામિનારાયણ મંદિર લંડનના કિશોર મંડળનો એક કિશોર રૂપેશ, એ લંડનથી ફ્લાઇટમાં બેઠા બોમ્બે ઉતર્યો. એનો લગેજ કન્વેયર બેલ્ટ ઉપર આવ્યો. એને પોતાના જેવી બેગ જોઈ, પણ જોઈ કે આ મારા જેવી જ છે પણ મારી નથી. એ વધારે રાહ જોઈ. કન્વેયર બેલ્ટ 3-4 વખત ફરી ગયો અને બધા પેસેન્જર જે તે એ ફ્લાઇટના પોતપોતાનો લગેજ લઈને જતા રહ્યા, ચેક ઇન લગેજ. આ એક જ બેગ વધેલી. એટલે એમ થયું કે આ મારી બેગ બદલાઈ ગઈ છે, મારા જેવી જ કોકની બેગ હશે એ લઈને નીકળી ગયા લાગે છે. અને પછી તો કન્વેયર બેલ્ટ બંધ થઈ જાય, પેલી બેગ અંદર જતી, પછી આ હાથમાં ના આવે. એટલે એમ થયું કે હું આ લઈ લઉં અને આમાં જે તે વ્યક્તિનો એડ્રેસ હતો તો હું ફોન કરીશ. એ લીધી અને પછી દાદર મુંબઈમાં સ્વામિનારાયણ મંદિર જે આપણું છે ત્યાં આવ્યો. ઠાકોરજીના દર્શન ઉતારો લીધો. પછી આ બેગ ખોલી તો એમાં એક લેપટોપ હતું, એનું પોતાનું પણ એમાં લેપટોપ હતું, જે તે પોતાની બેગમાં. એને તો ખબર હતી આ બેગ મારી નથી. પોતાના લેપટોપ કરતા લેપટોપ ઘણું મોંઘું અને સારું હતું. અંદર પાઉન્ડ અને ડોલર પણ કેશ મળ્યા. એક સેકન્ડ માટે રૂપેશનું મન લલચાયું નહીં. એને વિચાર એ જ આવ્યો કે હું BAPS સ્વામિનારાયણ સંસ્થામાં
પ્રમુખ સ્વામી મહારાજ સંચાલિત બાલ મંડળની સભામાં નાનપણથી જોઉં છું અને સંતો પાસેથી અને મારા મા બાપ પાસેથી મેં સંસ્કાર મેળવ્યા છે કે કોઈની પણ વસ્તુ હોય એ આપણા હકની ક્યારેય બનતી જ નથી. ફોર્ચ્યુનેટલી એને વિઝિટિંગ કાર્ડ મળ્યું અને ફોન કર્યો, પણ નંબર અમેરિકાનો હતો. હવે સમય પ્રમાણે સેટ ના થયો એટલે 2-3 વખત ટ્રાય કર્યો પણ વાત ના થઈ. એને ટેક્સ્ટ મેસેજ મૂક્યો. જે વ્યક્તિ પાસે બેગ એક્સચેન્જ થઈ ગઈ તે વ્યક્તિ ત્યાં અંધેરીમાંથી હોટલ પર ટેક્સ્ટ મેસેજમાંથી તરત એને ફોન કર્યો કે હા એ મારી બેગ છે, તમે ક્યાં છો? તો કે અહીં દાદરમાં સ્વામિનારાયણ મંદિરમાં છું. તો કે હું આવું. એટલે રૂપેશે પૂછ્યું તમારી ઉંમર શું? તો કે મારી ઉંમર 65 વર્ષની. તો કે તમે મારા વડીલ કહેવાઓ, મારા દાદા તુલ્ય કહેવાઓ, તમે મને એડ્રેસ આપો, હું ત્યાં આવી જાઉં છું. રૂપેશ દાદરથી અંધેરી ટ્રેન પકડીને ગયો અને ત્યાં એમને લેપટોપ ને એની બેગ ને બધું પાછું આપી દીધું. પહેલા જોયું કે બધો સામાન અંદર એમને એમ છે અને રૂપેશે એમની બેગ જે એક્સચેન્જ થઈ ગઈ હતી 65 વર્ષના વૃદ્ધો એને સરખી જ લાગી હતી બે બેગ, એટલે વળી કન્વેયર બેલ્ટ ઉપર લઈ લીધી. એને રૂપેશને પાછી આપી દીધી. રૂપેશના ખભા ઉપર હાથ મૂકીને એમના આંખમાં જળજળી આવી ગયા. રૂપેશને કહું કે આ જમાનામાં કોઈ આવું પાછું આપે નહીં, તું આપવા આવે એ જ મોટી વાત છે કે એમ કરીને એ બેગમાંથી થોડા ડોલર કાઢીને એને રૂપેશને 2 રૂપિયા આપી, આ રાખજે તારી પાસે. રૂપેશ કે આ પણ મારાથી ન લેવાય, મારે તો તમારી આ વસ્તુ તમને પહોંચાડવી અમારી જવાબદારી છે. આ કઈ મેં મોટું ઉપકારનું કામ નથી કર્યું. ત્યારે ફરી વખતે વડીલના આંખમાં આંસુ આવી ગયા અને પૂછે કે બેટા તું બહુ સંસ્કારી છું અને તારા કપાળ ઉપર આ ચાંદલો છે, તું સ્વામિનારાયણ લાગે. તો કે હા, હું BAPS મંદિર નિસ્દન લંડનમાં નિયમિત જઉં છું અને ત્યાંથી મને આ સંસ્કાર પ્રાપ્ત થયા છે. આને સંસ્કાર કહેવાય. એટલે આ મંદિર જે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા પેટલાદમાં કર્યું છે અને ગામો ગામ જે મંદિરો થયા છે એ મંદિરોમાંથી આપણને સંસ્કાર મળે છે. એટલે તમારા સંતાનોને નિયમિત મંદિરે દર્શન કરવા માટે મોકલવા, તમારે આપવું અને એમને લઈને આવવા. આને એક વાઇબ્રેશન હોય છે મંદિરના. આ મંદિરના વાઇબ્રેશનમાં જે આવે એને આવા વિચારો સ્પંદનો સ્પર્શી જાય છે, કારણ કે ભગવાન સાક્ષાત બિરાજમાન છે. તો ત્રીજી વાત પારિવારિક સુખ માટે આ છે કે આધ્યાત્મિકતા આપણા જીવનમાં દ્રઢ હોવી જોઈએ. એ દ્રઢ થાય એની માટે એક આ વાત છે કે નિત્ય એકવાર મંદિરે દર્શન કરવા જવું. ઘરમાં ઘર મંદિરો ત્યાં આપણે 10 મિનિટ બેસીને સ્થાને નામ સ્મરણ કરવું. અને ખાસ જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અઠવાડિયામાં 2 વખત ઘર સભા કરવી. આ ઘર સભા એટલે શું? તો પરિવારમાં બધા જ સભ્યો, જે કે તમે 3, 5, 7 સભ્યો ઘરમાં સાથે રહેતા હોય, બધાએ આધ્યાત્મિક સેશન માટે સાથે બેસી જવાનું. પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવા, બીજી 10 મિનિટ રામાયણ કે મહાભારત જેવા સદગ્રંથ વાંચવાના. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર છે. એ જીવન ચરિત્રના પ્રસંગો તમે વાંચો તો આવા મહાન સંતના જીવનમાં એટલું ઊંડાણ હોય અને એટલી ઊંચાઈ હોય કે આપણે અહીંયા બેઠા જેટલા નહીં પણ પૃથ્વી પરની તમામ 7 અબજની વસ્તીના જીવનમાં કોઈ પણ પ્રસંગ સારો નરસો બન્યો હોય ને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં બન્યો જ હોય. સીધું માર્ગદર્શન મળે કે મારે કેવી રીતે બોલવાનું છે, વિચારવાનું છે, વર્તવાનું છે. એ પ્રમાણે કરે એટલે પાસ. એટલી વિશાળતા આ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રમાં છે. તો એવું 10 મિનિટ આપણે સદગ્રંથોનું વાંચન થાય. તમે રામાયણ કે મહાભારત જેવા ગ્રંથ, એ મિથ નથી. એ તો પશ્ચિમના લોકોએ એને શબ્દ અડાડી દો કે મિથ એટલે કાલ્પનિક. એ રિયલ છે, એ વાસ્તવિક છે. આ બધા જ પાત્રો પૃથ્વી પર હતા. ભગવાન રામ સ્વયં પૃથ્વી ઉપર વિચરી ગયા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી ઉપર વિચરી ગયા. એમના જીવન ચરિત્રો છે, એમનો ઉપદેશ છે. તમે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ આજે રાત્રે સૂતા પહેલા યાદ કરજો, સારો કે નરસો. આ હું તમને એક પરીક્ષા આપું છું. એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે, તમે જોજો. તમને સીધી ખબર પડી જાય ને માર્ગદર્શન મળે કે મારે આમાં શું કરવાનું છે. અંગ્રેજીમાં કહેવાય છે, ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વડ. કોઈ પણ ઘરમાં કે વ્યવહારમાં પ્રશ્ન હોય, પ્રશ્નમાં તમારો રોલ શું છે, તમારી ભૂમિકા શું છે, એની તમને સભાનતા આવે ને એટલે તમારા અડધા પ્રશ્નનું સમાધાન તો આવી જ ગયું છે. એમાં તમારે રામાયણ વાંચી રાખ્યું બરોબર, તો ઘરમાં કંઈક ઝઘડા થતા તમને ખબર તો પડે કે આ ઝઘડામાં મારો રોલ દશરથનો છે, રામનો છે, કૈકેયીનો છે કે મંથરાનો છે. એ ખબર તો પડી જોઈએ કે નહીં? તો એ આવા આપણા સદગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે.
પછી ભગવાનની આરતી કરીને છૂટા પડું. પ્રમુખ સ્વામી મહારાજ અને ઘર સભા કહેતા અને પોતે પૂર્ણ આત્મવિશ્વાસથી બોલતા, એક્ઝેક્ટ શબ્દો બોલું છું જે બોલતા એ કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે, વર્લ્ડ પીસ થ્રુ ઘર સભા. અત્યારે અમારે ગુરુહરી છે મહંત સ્વામી મહારાજ અહીંયા નડિયાદમાં બિરાજમાન છે. હમણાં 2 દિવસ પહેલા નડિયાદમાં ભવ્ય મોટા 42 એકરની જમીન ઉપર BAPS સ્વામિનારાયણ મંદિર, સેંકડો વર્ષો સુધી ચાલે એવું પથ્થરનું સુંદર મંદિર નડિયાદ શહેરને એમને ભેટ આપ્યું. એ પણ વારે વારે આ ઘર સભાની વાત કરે છે. અને તમે અહીંયા બધા બેઠા છો, આજે તમે અહીંયા આવ્યા, તમે તમારો 1.5-2 કલાકનો સમય અહીંયા આપ્યો, તો તમને પણ આ સભામાંથી કંઈક કોન્ક્રીટ વાત જે આપણે જીવનમાં લાભદાયી છે મળવી જોઈએ. અને એ વાત છે આ ઘર સભાની. તમે અહીંયા બેઠા છો, પ્રયત્ન કરજો. આ ઘર સભા કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી. આ ઘર સભા પ્યોર અને પ્યોર પારિવારિક સુખ, શાંતિ, આનંદ, સંસ્કાર અને અધ્યાત્મ માટે જ છે. એટલે કોઈ પણ જ્ઞાતિ જાતિની વ્યક્તિ હોય, કોઈ પણ આપણા ઈષ્ટદેવ કે ગુરુ હોય, એમાં આપણે શ્રદ્ધા રાખીને ઘર સભા કરવાની છે. તમારા પરિવારમાં સંસ્કાર છે એ તમામ પરિવારજનોમાં ઉદય થતા એની વૃદ્ધિ થતા એ તમને સાક્ષાત દેખાશે, અનુભવાશે. પરિવારમાં સંપ અને એકતાનો ભાવ વધશે, તમને દેખાશે. ઘર સભા નામનું પુસ્તક BAPS સંસ્થાએ પ્રકાશિત કર્યું છે. એમાં જે તે વ્યક્તિના પ્રસંગો નામ ગામ સાથે એમની અનુમતિ લઈને લખવામાં આવ્યા છે. એમાં એક પ્રસંગ લખવામાં આવ્યો છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડો હતો. લગ્ન થયા અને 6-8 મહિનામાં ઝઘડા બધા શરૂ થયા. અને પછી એમાં જાત જાતની શંકા કુશંકાઓ, ચારિત્ર સંબંધી પણ આવી ગઈ. એ ભાઈ આવીને મંદિરમાં સંતોને વાત કરી કે આવું થયું છે, પણ આવું છે નહીં. સંતોએ કહ્યું તમે ઘર સભા કરો, બધા સાથે બેસશે એટલે એકબીજાના શંકાઓ દૂર થશે, આત્મીયતા વધશે, એકબીજાને સમજી શકશે. ઘર સભા ચાલુ કરીને 1.5-2 વર્ષમાં જ પરિવારમાં સુખ, શાંતિ અને આનંદ થઈ ગયા. આજે પણ એ પરિવાર સુખી છે. જો આ ઘર સભાનો પ્રતાપ છે. ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા હોય તેનું સમાધાન થયું છે. દીકરા અને બાપ વચ્ચે, દીકરો ધંધામાં જોડાય પછી નિર્ણયમાં કઈ ઘર્ષણ રહેતો હોય તો એનું સમાધાન આવે છે. 2 ભાઈ સરખી ઉંમરના જેવા હોય અને ધંધામાં સાથે જોડાયા હોય અને પછી નિર્ણયોમાં પ્રશ્ન આવતા હોય, એના સમાધાન થયા છે. અને જે યુનિવર્સલ પ્રશ્ન છે પૃથ્વી ઉપર ઘરે ઘરમાં સાસુઓના ઝઘડા, એના પ્રશ્નોના સમાધાન આવ્યા છે. બધા જ પ્રકારના પ્રશ્નોના સમાધાન ઘર સભા થકી આવ્યા છે. કારણ કે સાથે બેઠા, એકબીજા સાથે વાર્તાલાપ કર્યો, એકબીજાને સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભામાં 10 મિનિટ તમે ધર્મગ્રંથોનું વાંચન કરો, પછી 5 મિનિટ એની પર ચર્ચા કરવી, કોને શું વાત ગમી. અને રોજ અલગ અલગ સભ્યો ઘરના છે એ આ વાંચન કરે. આજે તમે અહીંયા બધા સભામાં આવ્યો છો તો આ એક નિર્ણય કરીને જાઓ. અમે સંતો તમને આ ભેટ આપીએ છીએ. અઠવાડિયે કદાચ 2 વખત ના થાય તો અઠવાડિયે 1 વાર શરૂઆત કરો, 6 મહિના સુધી કરો. તમને કોઈ આવા પ્રકારનો જે લાભ આપણે અહીંયા વર્ણવ્યો અને આ પુસ્તિકામાં લખેલો છે એમાંથી એકાદ પ્રકારના લાભની અનુભૂતિ ન થાય તો એ સંતો નિયમિત આવે છે, પાછી આપી દેજો કે આ સ્વામી તમે ઘર સભાની દિવસે વાત કરી પણ કઈ જામ્યું નહીં ઘરમાં. પણ જામશે જ, અમને વિશ્વાસ છે. જેમ તમારી ફેક્ટરીમાં પ્રોડક્ટ ISO હોય ને તો એ માર્કેટમાં ચાલે, કારણ કે ISO નું માર્કિંગ છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમાં ઘર સભા પણ ISO નું માર્કિંગ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. ચાલશે જ. અમારી પ્રોડક્ટ પણ પાછી નહીં પડે, તમે ચિંતા ના કરતા. એટલે અઠવાડિયે 1 વખત ઘર સભાનો નિયમ તમે લો. તમામને કેટલા જણ થાય છે કે અઠવાડિયે 1 વખત હું ઘર સભાનો પ્રયત્ન કરીશ? આંગળી ઊંચી કરો. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. પ્રયત્ન કરજો. જો લગભગ બેઠા જેમાંથી 70% લોકોએ હાથ ઊંચો કરો, તમારી માટે અમે અભિનંદન આપીએ છીએ. અમે સંતો કે ભાઈ ખૂબ ખૂબ અભિનંદન, તમને આ પ્રયત્ન કરજો. યુ વિલ ચેન્જ યોર લાઈફ, યુ વિલ ચેન્જ યોર ફેમિલીઝ લાઈફ, યુ વિલ ચેન્જ યોર ચિલ્ડ્રન્સ ફ્યુચર. તમારા જીવનના પરિવર્તન આવશે, તમારા પરિવારના જીવનના પરિવર્તન આવશે, તમારા સંતાનોનું ભાવિ તમે બદલી શકશો. એટલો બધો આ લાભ છે. અને એ જે સંતાનો તૈયાર થાય, ભણવામાં હોશિયાર થાય, માતા પિતાનું ગૌરવ વધારે, એ તમારી સૌથી મોટી મૂડી છે. ત્યાં ઇંગ્લેન્ડમાં ડોક્ટર નિલેશ છે, એમના ઘરમાં એ લોકોએ નાનપણથી ઘર સભા કરી, પતિ પત્ની નાના 2 સંતાનો. તો નાના મોટી જે
અભ્યાસ સંબંધી કે પડોશમાં કંઈક ઝઘડા સંબંધી ફરિયાદો બધી બંધ થઈ ગઈ. એ વાત લખે છે કે અમારા સંતાનો બંને ત્યાં સ્કૂલે જાય તો એટલા આદર્શ છે. તો પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં અમને સ્ટેજ ઉપર પ્રિન્સિપલ બોલાવે કે ડોક્ટર નિલેશ એમના પત્ની એમના સંતાનો જેવા તૈયાર કર્યા છે એવા સંતાન તમે તૈયાર કરો. ત્યાં લંડનમાં અર્પણ છે, એના બંને નાના ટ્વિન્સ છે. એક દિવસ ત્યાં લંડનમાં સ્કૂલે જઈને સવારે એમના ઇંગ્લિશ ટીચર એટલે કે વ્હાઇટ બ્રિટિશ ટીચર એને જઈને બંને બાળકોએ પંચાંગ પ્રણામ કરે. તો પેલા તો પાછા ખસી ગયા કે બેન જરા કરે છે શું, કારણ કે એને તો પંચાંગ પ્રણામ ખબર જ ના હોય. તો બે ડગલા પાછળ ખસી ગયા. પછી ઉભા થઈને બંને બાળકો એમ નમ્રતાથી પૂજ્ય ભાવથી એમ હાથ જોડીને કર્યું ત્યારે ખબર પડી કે આ કોઈ ધાર્મિક વિધિ કરતા લાગે છે. પછી બંને બાળકોને ઉભા કરીને ટીચરે પૂછ્યું કે વોટ આર યુ ડુઈંગ, વોટ ડીડ યુ ડુ, આ તે શું કર્યું, શું કરતા હતા? એટલે બંને બાળકોએ કહ્યું કે આજે અમારા હિન્દુ કેલેન્ડર પ્રમાણે ગુરુ પૂર્ણિમા છે અને અમારા શાસ્ત્રોએ અમને શીખવાડ્યું છે, અમારી સંસ્કૃતિએ, કે જેમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એમ આચાર્ય દેવો ભવ. એટલે તમે આચાર્ય છો, તમે અમારા દેવ છો, યુ આર લાઈક ગોડ ટુ અસ. એટલે આજે અમે તમને આ પંચાંગ પ્રણામ કરીને તમારા ચરણનો સ્પર્શ કરીએ છીએ. પેલો વ્હાઇટ બ્રિટિશ ટીચરના આંખમાં આંસુ આવી ગયા. શું ભારતીય સંસ્કૃતિ છે, જો આપણી પરંપરા છે, શું આ લોકોના સંસ્કાર છે. એમણે પ્રિન્સિપલને વાત કરી કે આ બે બાળકોએ આજે આવું કર્યું. એટલે પ્રિન્સિપલ એને ઓફિસે બોલાય કે તમે કેવી રીતે કર્યું. તો બંને બાળકોએ પ્રિન્સિપલને પંચાંગ પ્રણામ કર્યા. તો પેરેન્ટ્સ ટીચર્સ મીટ થઈ ત્યારે બંને બાળકોને સ્ટેજ ઉપર એને પંચાંગ પ્રણામ કરાવડાયા, માતા પિતાને ઉભા રાખીને. અને પ્રિન્સિપાલે કહ્યું કે આ બંને એટલે કે આ માતા પિતા જેવી રીતે એના સંતાનોને આવ્યા સંસ્કાર આપે છે એવા આપણે દરેકે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આવા સંસ્કારિત બાળકો તૈયાર થાય એ પરિવારનું ભાવિ છે, સમાજનું ભાવિ છે, દેશનું ભાવિ છે અને સમગ્ર માનવતાનું ભાવિ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ આજે મહંત સ્વામી મહારાજ કરે છે. હમણાં ત્યાં અમેરિકામાં ન્યૂજર્સીમાં જે સ્વામિનારાયણ અક્ષરધામ મહંત સ્વામી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કરીને લોકાર્પણ કર્યું. ત્યાં કેટલા બધા બાળકો, કિશોરો, યુવાનોએ 12,500 સ્વયંસેવકો નાના મોટા કોઈએ 5, 7, 10 દિવસથી માંડીને 2-2.5 વર્ષ સુધી શ્રદ્ધાથી સેવા કરી. સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ, દુનિયાનું બીજા નંબરનું મોટામાં મોટું હિન્દુ મંદિર એ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ન્યૂજર્સી. 19.5 લાખ ઘનફૂટ પથ્થર નું આ મંદિર 1000 વર્ષ સુધી ઊભું રહેશે, ભારતીય સંસ્કૃતિની ગવાહી રૂપે કે ભારતીય સંસ્કૃતિમાં આ સંસ્કારનું સિંચન સમાજ માટે છે. તો ત્યાં જે લોકો, ત્યાંના પરદેશી લોકો આવીને તો અચંબો પામી જાય છે. આર્ટ અને ડિઝાઇન જોઈને તો અચંબો પામે, આર્કિટેક્ચર જોઈને તો અચંબો પામે, પણ અંદર જે માનવતા માટેની, સંસ્કાર માટેની, ઉર્ધ્વ જીવન માટેની જે વાતો છે ને જાણીને એમને બહુ આશ્ચર્ય થાય છે. તો ત્યાં બાળકો, કિશોરો, બાલિકા, કિશોરી, નાના નાના બધા યુવકો, કિશોરે બધાએ જે સેવા કરી છે, સેવાના સંસ્કાર, એ બધાને મનમાં એમ હતું કે આપણી સંસ્થા, આપણા ગુરુ આ કરે છે, આપણા હિન્દુ ધર્મનું આ સ્થાન બને છે, આપણા દેશનું આ ગૌરવ બને છે, તો મારે સેવા કરવી. આ વિચાર આ બાળકને નાનપણથી આવા બાળકોને આવે, કેવડી મોટી વાત કહેવાય. 1992ની સાલમાં જ્યારે ગાંધીનગર અક્ષરધામનું ઉદ્ઘાટન થયું તે વખતે ગુજરાત રાજ્યના ગવર્નર ડોક્ટર સ્વરૂપસિંહ આપણે ત્યાં એક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવા માટે આવેલા, હ્યુમન ઇન્ટિગ્રિટી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવા માટે. બાલનગરીમાં ગયા તો ત્યાં મુંબઈનો એક નાનો બાળક ચિરાગ અંધાણી, એ બાળક એમને બધે નગરમાં બાલનગરીમાં દર્શન કરાવ્યા. ડોક્ટર સ્વરૂપસિંહ એમના ધર્મપત્ની એટલે ગવર્નરનો ધર્મપત્ની બહુ પ્રસન્ન થયા કે નાના બાળકો આટલા સરસ તૈયાર થયા, આવા સંસ્કારી. રિસેપ્શનમાં ગયા તો 8-10 બાળકો બધા રિસેપ્શન ટીમમાં તે બધા ભેગા થઈ ગયા. ગવર્નરના પત્નીશ્રીએ તો બહુ હેત ઉભરી આવ્યું, દરેક બાળકને હક કર્યું, બેટ્યા, રાજી થયા, આશીર્વાદ આપ્યા. પછી ગવર્નરના પત્નીએ ઈચ્છા દર્શાવી કે તમે બધા ગવર્નર હાઉસમાં આવો, અમારે તમને ભેટ આપી છે. એટલે ગવર્નર કે હા, તમે ગવર્નર હાઉસમાં આવો, તમને બધા બાળકોને અમારે ભેટ આપી છે. ત્યાં પેલા ચિરાગ અંધાણીએ ગવર્નરને પૂછ્યું, ડોક્ટર સ્વરૂપસિંહ, એમની ઉંમર એક 54 વર્ષની હતી, કે તમે અમને શું ભેટ આપશો? ગવર્નરે કીધું તમે જે કહો અમે તમને ભેટ આપીએ. વી આર હેપી ટુ ગીવ યુ એનીથિંગ ધેટ યુ વોન્ટ. તમને જે ગમે અમે તમને આપશું. આ 10 વર્ષનો બાળક ચિરાગ અંધાણી અને ગવર્નરને કહ્યું કે સર મારે જે ભેટ જોઈએ છે ને તમે મને આપશો? એટલે આને થયું કે આપીશ. તો ચિરાગ અંધાણીએ કીધું કે સર તમે ને તમારા પત્ની બંને જણા રોજ ભગવાનને પ્રેયર પ્રાર્થના કરો છો? તો ગવર્નર બિચારા થોડા ખચકાઈ ગયા, શર્માયા કે ના હું નથી કરતો.
આ 10 વર્ષના બાળકે આ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્કાર એ યોગી શતાબ્દી મહોત્સવ અક્ષરધામ ગાંધીનગર ઉદઘાટન સમારોહમાં બાલનગરીના રિસેપ્શન હોલમાં એક ગવર્નરને કહ્યું કે સર, તમે જો રોજ પ્રાર્થના કરવાનો નિયમ લેતા હો તો અમે એમ માનશું કે તમે અમને કરોડ રૂપિયાની ભેટ આપી. ડોક્ટર સ્વરૂપસિંહના સ્થાનેથી ઉભા થઈ ગયા. આ પ્રસંગ મેં નજરે જોયેલો, પ્રત્યક્ષ 1 જ ફૂટ દૂર હતો. ડોક્ટર સ્વરૂપસિંહ ઉભા થઈ ગયા અને ચિરાગ અંધાણીને ભેટી પડ્યા કે તને આવી વાતો કોને શીખવાડી? તો કે આઈ પ્રે ટુ ગોડ એવરી ડે, હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું. ડોક્ટર સ્વરૂપસિંહના આંખનો જળજળી આવી ગઈ. એના બાળકને પ્રોમિસ આપ્યું કે હું તને પ્રોમિસ આપું છું કે હું રોજ પ્રાર્થના કરીશ. ત્યાંથી સીધા મુખ્ય મંચ ઉપર પ્રમુખ સ્વામી મહારાજની સાથે આ હ્યુમન ઇન્ટિગ્રિટી કોન્ફરન્સની ઉદઘાટન માટે આવ્યા. દીપ પ્રાગટ્ય કર્યું અને પ્રવચનમાં પહેલો જ આ પ્રસંગ કહ્યો કે 54 વર્ષનું જાહેર જીવન, અનેક પ્રસંગો મારા જીવનમાં બન્યા છે, અનેક લોકોને હું મળ્યો છું, દેશ પરદેશ ફર્યો છું, સેંકડો પુસ્તકો વાંચ્યા છે, પણ આજે અહીંયા એક 10 વર્ષના બાળકે મને જે પ્રેરણા આપી છે એવી પ્રેરણા મને જીવનમાં ક્યારેય નથી મળી. હું આજથી પ્રતિજ્ઞા લઉં છું આ સભા સમક્ષ કે હું રોજ ભગવાનને પ્રાર્થના કરીશ. આવી સંસ્કારિત પેઢી તૈયાર થાય એ મા બાપ તરીકે આપણું કર્તવ્ય છે, મા બાપ તરીકે આપણી જવાબદારી છે, અને તો જ મા બાપ તરીકે આપણને સંતોષ પ્રાપ્ત થશે. આ પ્રમુખ સ્વામી મહારાજનો અને મહંત સ્વામી મહારાજનો મેસેજ છે. એટલે આપણે પારિવારિક સુખ માટે 3 વાત કરી. પ્રથમ, પરિવારને સમય આપવો. બીજું, પરિવારને સંસ્કાર આપવા. અને ત્રીજી વાત, પરિવારને શ્રદ્ધા એટલે અધ્યાત્મ આપવું. આ 3 હોય તો પરિવાર સુખી થાય. આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે એમના આશીર્વાદ આપણા સૌ પર સદૈવ રહે અને આવા સંસ્કાર આપણે આપણા સંતાનોને, પરિવારજનોને આપી શકીએ. અને એ રીતે આપણે એક આદર્શ નાગરિક અને આદર્શ સમાજ તૈયાર કરી શકીએ. કારણ કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી બને, 4 ટ્રિલિયનની બની ગઈ, 5ની બને, પછી 7ની, પછી 10ની બને. એટલે દુનિયા સમક્ષ ભારત દેશ વિકસિત પણ બને, મહાસત્તા પણ બને, પણ સાથે સાથે મધર એટલે કે માતૃ ભાવથી સંસ્કારિત પણ સમાજને, દુનિયાને કરે. કારણ કે આપણી પાસે એ મિલકત, એ ધન છે, આપણી પાસે ગૌરવ છે, આપણી પાસે સમૃદ્ધિ છે, આપણે જે સમાજને આપી છે. તો એ પણ થાય એવી આજના દિવસે પ્રાર્થના.